નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું તો કે એરંડાની ખેતી વિશે। તો વાલા ખેડૂત મિત્રો, અત્યારે જે તમને આ એરંડા જોવા મળી રહ્યા છે આપણે સરવણભાઈના એરંડા છે અને આ એરંડાની અંદર સરવણભાઈ વીઘે કયું ખાતર વાપરે છે અને સરવણભાઈ આ એરંડાની અંદરથી કેટલો ઉતાર લે છે એ વિશે આજે આપણે જાણીશું। તો મારા બધા ખેડૂત મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો અને વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા। તો જો વાલા ખેડૂત મિત્રો કે અત્યારે તમને જોવા મળી રહ્યા છે એરંડા સરવણભાઈના તે વેણાવા માટે પણ તૈયાર છે અને એરંડા માળોમાં પણ સારા છે। અને સૌથી પહેલાં તો વાત કરીશું કે આ એરંડો એવો છે કે આની માળ ટૂંકી હોય છે પણ ગરવામાં બહુ સારો રહે છે। તમે જુઓ કે એકદમ ગરે છે ખૂબ અને ખેડૂતને ફાયદો રહે છે અને મોટા ભાગે ખેડૂતો આ જ એરંડાનો ઉપયોગ કરે છે, એટલે આ છે એરંડી કહેવામાં આવે છે। એરંડો અને એરંડી અલગ અલગ હોય છે। તો વાલા ખેડૂત મિત્રો તમે એની માળો પણ જોઈ શકો છો, એરંડામાં અને એરંડીમાં કોઈ લોબો ફરક નથી જોવા મળતો। તો વાલા ખેડૂત મિત્રો હવે જાણીશું કે આજે આપણે સરવણભાઈ આ જે એરંડા તમને જોવા મળી રહ્યા છે એની અંદર કયું ખાતર નાખે છે। તો એમનું કહેવું એવું છે સરવણભાઈનું કે જે આ એરંડા તમને અત્યારે જોવા મળી રહ્યા છે એ એરંડાની અંદર મોટા ભાગે એ ડીએપી અને યુરિયાનો જ ઉપયોગ કરેલો છે, એના સિવાય કોઈપણ જાતનું બીજું ફર્ટિલાઇઝર ખાતર વાપરવામાં નથી આવ્યું। તો વાલા જુઓ કે આ જે એરંડાની માળ છે અને આ માળ જોઈને આપણને કેવું લાગે છે કે શું આની અંદર વધારે બીજા કોઈ ખાતરોનો ઉપયોગ કર્યો હશે તો કે ના। તો મિત્રો મારું કહેવું એવું છે કે સરવણભાઈ જ્યારે યુરિયા અને ડીએપી તો આપણે ડીએપી જે આવે છે સરદારનું તે આપણે પાયામાં આપીએ છીએ પણ યુરિયા તો પાણી સાથે આપીએ છીએ, પણ એના વગર જે ભૂવસ્ત્રનું જે ખાતર આવે છે ઓર્ગોનિક ખેતીનું વીઘે 1 થેલી નાખવાનું હોય છે, જે બહુ સારું અને પ્રોટીનવાળું હોય છે કે વજનદાર ખાતર હોય છે। અને જે આ એરંડો તમને જોવા મળે છે એનો કલર એ ખાતરના લીધે કલર બદલાય છે। તો જે ભૂવસ્ત્ર જે ઓર્ગોનિક ખેતીનું ખાતર છે એ તમે જુઓ, એનું રિઝલ્ટ પણ મારા વાલા ખેડૂત મિત્રો તમારી નજરની સામે છે। તો એકવાર તમે આ ખાતરનો ઉપયોગ કરી જોજો। આ જે ભૂવસ્ત્ર ખાતર છે આપણે દીવદર ઓફિસ છે ઓર્ગોનિક ખેતીની ત્યાં મળે છે અને એકવાર તમે પણ એરંડાની અંદર, બાજરીની અંદર, જુવારની અંદર, ઘઉંની અંદર હરેક ખેતીમાં ટ્રાય કરી શકો છો અને એ બધી જ ખેતીમાં કામ લાગે છે। તો વાલા ખેડૂત મિત્રો પણ ભૂવસ્ત્ર કઈ રીતે નાખવું ને કયા ટાઈમે નાખવું એ પણ હું તમને આજે કહેવાનો છું। તો જે ભૂવસ્ત્ર ખાતર આવે છે એ આપણે ડીઈપી સાથે મિક્સ કરીને જમીનની અંદર દાટવાનું આવે છે, જે આપણે થળ હોય છે એની અંદર પહેરવામાં આવે છે। તો અત્યારે બાજરીની સિઝન છે તો મારા વાલા ખેડૂત મિત્રો એકવાર 1 થેલી વાપરી જોજો, 1.5-2 વીઘાની અંદર ચેક કરજો તમને કેવું રિઝલ્ટ મળે છે, કેવો ફાયદો રહે છે એ જાણવા મળશે। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ફોલો કરી દેજો। જય જવાન જય કિસાન મારા વાલા ખેડૂત મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। જય રામાધણી।